મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું. બચવાનો એક જ ઉપાય છે, મહાપ્રભુજી જે આજ્ઞાઓ કરી છે એમાં રહેવું, ક્યાંય લલચાવવું નહીં. નહીં તો ત્યાર તો શું થાય, જેની સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય કે આ બહુ ચમત્કારી લાગે છે, આ ભજી તરત થશે. અને જો લલચાયા, મહાપ્રભુજી સીધી સાદી વાત કરી, ઠાકોરજી પધરાવો, પ્રભુની સેવા કરો અને એના દ્વારા તમારો ઉદ્ધાર. કેટલી સીધી સાદી વાત, પણ સીધો માર્ગ આપણને ગમતો નથી. અને એ લલચામણી લોભામણી જાહેરાતોમાં લલચાઈ જો શોર્ટકટ ગોતવા ગયા તો એ રસ્તો એટલો લાંબો પડશે કે ભવભવના ફેરામાં પડી જશે. એટલે અત્યારના સમયમાં ક્યાંય બહુ ભટકવા જેવું નથી, ક્યાંય બહુ લલચાવા જેવું નથી. શાસ્ત્રોએ કહ્યું, ગીતાજી ભાગવતજી વાંચો, ચોખ્ખી વાત ભગવાનને ભજવાની, ઠાકોરજીની આરાધના કરો, સેવા કરો, ઉપાસના કરો અને પોતાની જાતનો ઉદ્ધાર કરો. બાકી જો કોઈના પેલામાં પ્રવાહમાં આયા તો છે ને એ ગુમાવી બેસ. જે ભક્તિનું ભાતું ભેગું કર્યું છે ને એ હાથમાંથી જતું રહેશે. એટલે કલિયુગમાં ક્યાંય લલચાવવું, કારણ કે ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમે. કારણ કે પાખંડ યુક્ત માર્ગ આ કાળ ચાલી રહ્યો છે અને એટલા માટે ઓળખાવવું ઘણું અઘરું છે. અને એટલા માટે મહાપ્રભુજી આગળ કહે, દેશને સમજાવતા, અને મ્લેચ્છો વડે જે તીર્થો આદિમાં ઉત્તમ સ્થાનોમાં જેમનું અતિક્રમણ થયું અને એને કારણે આ સ્થાનો પણ, આ પવિત્ર સ્થાનો પણ જાણે પાપના અડ્ડા બની ગયા હોય એવું થઈ ગયું. સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. સત્પુરુષોને જ્યાં વ્યગ્રતા થઈ રહી છે, પીડા અપાઈ રહી છે, એવા સમયે કૃષ્ણ એ જ આપણી ગતિ, એ જ આપણો આશ્રય છે. અને ચારે બાજુ જુઓ, જેટલું મોટા શહેરોમાં પાપ ન થતું હોય ઘણીવાર તીર્થોમાં એવું થઈ જાય. ઉલટાના ઘણીવાર તીર્થોમાં જઈને આપણને અભાવ જાગી જાય એવું થઈ જાય. અને એટલા માટે એવો કોઈ દેશ, એવા કોઈ સ્થળ નથી રહ્યા કે જ્યાં કૃષ્ણની સહજમાં પ્રાપ્તિ થઈ શકે. એટલે એવી પવિત્ર ભૂમિ રૂપ, પેલા ભૂમિ પણ સાધન હતી કે ઉત્તમ ભૂમિમાં જઈને આરાધના ભજન ભક્તિ કરો તો એ ભૂમિના પ્રભાવને કારણે ફળ પ્રાપ્ત થઈ જશે. હવે એ ભૂમિ પણ પોતાનો પ્રભાવ ગુમાવી ચૂકી છે અને એટલા માટે કૃષ્ણ એ જ આપણી એકમાત્ર ગતિ છે. એમ કહેતા આગળ મહાપ્રભુજી કહે, ગંગાજી જેવા પરમ પાવન તીર્થોમાં પણ દુષ્ટોનો પ્રભાવ થઈ ગયો છે, દુષ્ટોથી છવાઈ ગઈ છે. અને તીર્થોના દેવતાઓ પણ હવે પોતાના આધિક દૈવિક સ્વરૂપોથી તિરોધાન થઈ ગયા. જે પ્રાચીન સમયમાં ગંગાજી પ્રગટ થઈને દર્શન આપતા, યમુનાજી પ્રગટ થઈને દર્શન આપતા, તીર્થોના દેવતાઓ પ્રગટ થઈને આવતા. આપણે તો વાર્તા સાહિત્ય આદિમાં 84 બેઠકના ચરિત્રમાં જોઈએ કે મહાપ્રભુજી કથા કરતા હોય, પારાયણ કરતા હોય ભાગવતજીનું, અને એ સ્થળના દેવતા, તીર્થના દેવતાઓ શ્રવણ કરવા આવતા. એ ત્યાંની નદીઓ દેવી સ્વરૂપે આવીને શ્રવણ કરતા. પણ આ કલયુગના પ્રભાવને કારણે એમના આદિ દૈવિક સ્વરૂપો જતા રહ્યા છે. એટલે કૃષ્ણ જ આપણી ગતિ છે. ચોથા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, સત્પુરુષો પણ અહંકારમાં વિમૂઢ થઈ ચૂક્યા છે અને સત્તુ પાપમાં રત થયા છે, લાભ પૂજા માટે પ્રયત્ન કરનારા થયા છે. અને એટલા માટે કૃષ્ણ એ જ આપણી ગતિ છે. કારણ કે આમાં જો લલચાયા, ક્યાંક પ્રભાવમાં આયા તો આપણે આપણું સ્વધર્મ ગુમાવી અને ક્યાંક કોઈ કલયુગના પ્રવાહમાં તણાઈ જઈશું. અને એટલા માટે આગળ મહાપ્રભુજી 5મા શ્લોકમાં કહે, સાચા મહાપુરુષો ન રહેવાથી એ મંત્રોનું શુદ્ધ સ્વરૂપ પણ જતું રહ્યું, મંત્રોનું સાચું જ્ઞાન પણ જતું રહ્યું છે, મંત્રોમાંથી થતા અર્થ અને દેવો પણ લુપ્ત થઈ ગયા છે. અને એવા સમયે કૃષ્ણ જ આપણી ગતિ છે. કારણ કે મંત્ર નહીં, એ આરાધના કરનારા, એનો જાપ કરનારા, એની વિધિપૂર્વક કઈ રીતે જાપ કરવું, આ બધા મંત્રોના વિધાનો પણ જતા રહ્યા છે. શુદ્ધ મંત્રો બોલનારા કોઈ રહ્યું નથી. અને આપણે ઉલટાનું એ આગ્રહ પણ રાખતા નથી. લગ્ન હોય તો ભૂદેવને જ કે થોડું વહેલું બતાવજો ને. મંત્રનો આગ્રહ આપણને નથી, વિધિનો આગ્રહ આપણને નથી. તો એવા સમયે શું કરવું? કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ જ આપણી ગતિ છે, એ જ આપણું આશ્રય સ્થાન છે. 6ઠા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અનેક મતાંતરો વધતા જાય છે, અનેક પ્રકારના વાદો વધ્યા છે, અનેક પ્રકારના પંથો વધ્યા છે. પહેલા સમયમાં કૃષ્ણની ભક્તિ દ્વારા શાસ્ત્રોક્ત ભક્તિ કરવાની વાત થતી. આજે જુદા જુદા લોજિકો ને તર્કો વિતર્કો ને વિધિઓ દ્વારા મૂળ
ધર્મ અને મૂળ સંપ્રદાય છોડી લોકો ગમે ત્યાં ભટકી રહ્યા છે. સર્વ કર્મ વ્રતાદિષુ કર્મો વ્રતો આ બધા નાશ પામ્યા છે અને પાખંડ જ પ્રયત્નેષુ પાખંડમાં રત્નરા લોકો રહ્યા છે. એ સમયે કૃષ્ણ એ જ મારી ગતિ. 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વ સામર્થ્ય સહિત અને સર્વત્રૈવા ખુલાસ અને સદા સૌના અર્થને પૂર્ણ કરનારા શ્રી ઠાકોરજી છે. અને હું એમને શરણાગત છું, કૃષ્ણને શરણાગત છું. કોને શરણાગત છું? જે સર્વ સામર્થ્યવાન. પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું. અસમર્થનો આશ્રય કરશો તો સદાય ચિંતામાં રહેશો અને સર્વ સમર્થનો આશ્રય કરશો તો જીવનમાં શાંતિને પ્રાપ્ત થશે. અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહાપ્રભુજી કહે અલ્પનો આશ્રય નહીં કરવો, કારણ કે જે પોતે ચિંતામાં છે એ તમને ચિંતા મુક્ત નહીં કરી શકે. જે પોતે પાપમાં છે એ તમને પાપમાંથી નહીં છોડાવી શકે. એક રાજા એક વિદ્વાનને બોલાવ્યા કથા સાંભળવા માટે, અને કથા સાંભળતા હતા બ્રાહ્મણ પાસે, અને સાંભળ્યું 7મા દિવસે ભાગવત સાંભળીને મુક્તિ થઈ. ત્યારે એમણે તો પેલા બ્રાહ્મણને પકડ્યા, પૂછ્યું કે પરીક્ષિતની જો મુક્તિ થઈ તો મારી મુક્તિ કેમ ન થાય? હું તને મૃત્યુદંડ આપીશ. પેલો બ્રાહ્મણ ગભરાયો કે અરે આની મુક્તિ ક્યાંથી થાય? તો સંત આવ્યા, સંતને બંને ચરણોમાં પડ્યા તો કે આ સુખદેવજીનું સાંભળી પરીક્ષિતની મુક્તિ થઈ તો અમારી બંનેની મુક્તિ કેમ નહીં? ત્યારે સંતે કહ્યું કે રાજાએ કહ્યું એનો જવાબ આપો મહાત્મા. ત્યારે કહ્યું જવાબ આપવું પડે, એની યુક્તિ કરવી પડે કે એક થાંભલામાં રાજાને બાંધો, બીજા થાંભલામાં બ્રાહ્મણને બાંધો. બંનેને બાંધ્યા અને સંતે કહ્યું કે હવે તમે એકબીજાને છોડાવો. અમે બંને બંધાયેલા છીએ, કઈ રીતે છોડાઈએ? બંનેમાંથી એક છૂટે હોય તો બીજાને છોડાવે. સંતે કહ્યું બસ આ જ જવાબ છે, બંને બંધાયેલા હોય તો છોડાવે ક્યાંથી બીજાને? કોઈ એક મુક્ત હોય તો બીજાને ખોલાવે. કહ્યું સર્વ સામર્થ્ય, પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. ક્યારે પણ પ્રભુના સામર્થ્ય ઉપર શંકા કરવી નહીં. ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील. અરે અહીં તો કહે છે પ્રભુના સામર્થ્ય કે પ્રભુના કાર્યમાં ઢીલ નથી, આપણા ભરોસામાં ઢીલ છે. કમી પ્રભુના સામર્થ્યમાં નથી, આપણા વિશ્વાસમાં કમી હોય છે. બાકી એ તો બધાનું પૂરું કરે છે, અને જે બધાનું કરે છે એ તમારું કરશે. એટલે મહાપ્રભુજી કહે 11મા શ્લોકમાં કે આ કૃષ્ણ આશ્રય જે ઠાકોરજીની સન્મુખ કરશે, નિશ્ચિત તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, તેનો આશ્રય શ્રી કૃષ્ણમાં થશે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એવું શ્રી વલ્લભ કહી રહ્યા છે. આ શ્રી વલ્લભની વાણી છે, આ વાકપતેની વાણી છે, એ ક્યારે નિષ્ફળ ન જાય. અને એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ વૈષ્ણવે અવશ્ય ઠાકોરજીની સન્મુખ કરવો જોઈએ. આ નિત્ય નિયમમાં આ કૃષ્ણાશ્રયનો પાઠ હોવો જ જોઈએ. એ પાઠ કરવા માત્રથી ઠાકોરજીનો આશ્રય સિદ્ધ થશે. એમ મહાપ્રભુજીના વચન છે. કૃષ્ણાશ્રય ગ્રંથને આપણે સંપૂર્ણ કરીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય ગ્રંથ સંપૂર્ણમ. ત્યાર પછીનો ગ્રંથ લગભગ બધાને આવડતું હશે, ચતુશ્લોકી. જેમ બાલબોધમાં મર્યાદા માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની જે ચર્ચા કરી, એમ ચતુશ્લોકીમાં પુષ્ટિ માર્ગી જીવના ચારે પુરુષાર્થની ચર્ચા થઈ. અહીંયા પુષ્ટિ માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્લોકમાં બતાવે. પ્રસિદ્ધ કથા છે, આ બધા જાણો છો. એમ રાણા વ્યાસ માટે આ ગ્રંથ રચાયો. મદ હતો વિદ્વત્તાનો, શાસ્ત્રાર્થ કરવા ગયા ને હાર્યા. પ્રભુને કૃપા કરવી છે એટલે અહંકાર નું પોષણ ન કરે, દીનતા પ્રગટાવે. થયું કે આત્મઘાત કરી લો. બેઠા ગંગાજીના કિનારે કે રાત પડે ને પછી કૂદવું એટલે કોઈ જુએ નહીં, કોઈ બચાવાય ના આવે. અને એટલામાં મહાપ્રભુજી ત્યાં નિકટ હતા ને કોઈ પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં આત્મઘાત કરે તો એનું શું ફળ મળે? તો કે એને તો સર્પ યોની મળે. એવી સંજોગ થાય. અને ત્યાં આંખો ખુલી. રાણા વ્યાસે જોયું કે કોઈ મહાપુરુષ પધાર્યા. મહાપ્રભુના શરણે ગયા. અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અને કહ્યું ચતુશ્લોકી ભણાવ્યું અને કહ્યું કે હવે તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. અને જ્યાં ચતુશ્લોકી ભણ્યા અને સર્વ શાસ્ત્રાર્થમાં એમનો વિજય થયો. 4 શ્લોકમાં
વૈષ્ણવના ચતુર્વિધ પુરુષાર્થની વાત મહાપ્રભુજી પર જેમ આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તો માટે ધર્મ કયો? તો કે ભગવત સેવા એ ધર્મ. અને એટલા માટે પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, આપણો ધર્મ કયો? સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. ભગવત સેવા શ્રી કૃષ્ણની એ વ્રજેશની સર્વદા અને સર્વ ભાવે કરવી એ જ આપણો ધર્મ છે. બીજો એક એટલે કે બીજે પણ જ્યાં સેવા કરવા જાઓ તો એના હૃદયમાં પણ ઠાકોરજી જોઈને એની સેવા કરવી, જેથી મદદ કરવાનો પણ અહંકાર ના આવે. નહીં તો મેં આને મદદ કરી એવો ભાવ આવે, પાછો મદ આવી જાય. આના હૃદયમાં હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજી બિરાજે છે, હું તો એની સેવા કરી રહ્યો છું. વિચારો જાણીને સેવા નહીં કરવી, અહોભાવ જાણીને સેવા કરવી. મહાપ્રભુજી આપણને સેવામાં પણ એક સ્ટેપ ઉપર લઈ જઈ રહ્યા છે. તમે મદદ નથી કરતા, તમે સેવા કરો છો. અને જ્યારે મદદ કરવા જાઓ ને ત્યારે એને વિચારો જાણીને કરવી પડે, પણ સેવા કરો ત્યારે એમાં અહોભાવ રાખીને કરવું પડે. એટલે જ્યારે પણ ક્યાંય સેવામાં જાઓ તો અહોભાવ રાખીને, હીન ભાવ રાખીને. તો સર્વદા સર્વભાવે, એક તો સર્વદા હંમેશા, એટલે સુતીથી લઈ જાગતા અને 12 માસ અહર્નિશ ભગવત સેવા આપણે ત્યાં સર્વદા. બીજું સર્વભાવે, સર્વ ભાવો પ્રભુમાં રાખવા. આપણે ત્યાં 5 ભાવ પ્રધાન રૂપે છે: શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. પ્રભુમાં સર્વ ભાવથી આપણે લાલ લડાવી. આપણે સેવામાં તમે એમ જોવા જાઓ તો કીર્તન સાહિત્યમાં મંગળાથી શહેર સુધી જુઓ તો બંને ભાવ તમને જોવા મળે. નંદાલયનો ભાવ ને નિકુંજનો ભાવ. મંગળા નંદાલયમાં થાય ને મંગળા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. એટલે સર્વ ભાવે સેવા થાય. એટલે ઘણા કે તમારે તો બાલકૃષ્ણની સેવા ને, ખાલી બાલકૃષ્ણની નથી, અમારે તો સર્વ ભાવની સેવા છે. અમારો લાલન શૃંગાર કરીને પલ્લામાં ઝૂલતો હોય ત્યારે બાલ ભાવે થાય, અને રાજભોગમાં કુંજનો મનોરથ કરીએ તો એ કિશોરે થઈ જાય. તમે હવેલીમાં પીછવાઈ જુઓ, પેલી ચિત્રકારી કરેલી, એમાં તમને એકે પીછવાઈમાં બાલકૃષ્ણ દેખાય છે? બધે ઠાડા કૃષ્ણ જ છે. 7 સ્વરૂપમાં એક ખાલી બાલકૃષ્ણલાલજી છે, બાકી બધા કિશોર સ્વરૂપો જ છે. એટલે અહીંયા તો સર્વ ભાવ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આપણે તો સર્વ ભાવ. એ જ અમારો સ્વામી છે. રક્ષાબંધન આવે તો રક્ષાએ ધરાવીએ, અને આપણે ત્યાં એને બાલક પદે પલ્લાય ઝુલાવીએ, અને એ આપણો પતિ પણ થઈ જાય. એક પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવો થાય. સર્વ ભાવે, આનો ઘણો વિસ્તાર કરી શકાય આ શબ્દના, પણ આપણી પાસે એટલો સમય નથી. સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ ભજ સેવાયામ. મેં પહેલા જ કહ્યું, શાસ્ત્રોમાં ભજન શબ્દ આવે તો ભજ ધાતુ સંસ્કૃતમાં સેવાના અર્થમાં છે. ભજ સેવાયામ, સેવવા. ભજનીયો કોને? વ્રજાધિપ, જે વ્રજના અધિપતિ છે ને. આપણો આરાધ્ય કોણ? તો કે જો બાલ ભાવ છે તો યશોદોત્સંગ લાલિત, કિશોર ભાવ છે તો સ્વામીજીના હૃદય કુંજમાં રમણ કરતા એ શ્રી કૃષ્ણ. વ્રજાધિપ એ આપણો આરાધ્ય છે. સસ્યાયમેવ ધર્મો હિ, એ જ આપણો ધર્મ. જેમ આ ચતુશ્લોકીને વૃત્રાસુ ચતુશ્લોકી સાથે સરખાવવામાં આવે. ભાગવતજીમાં પણ અનેક ચતુશ્લોકીઓ છે. તો વૃત્રાસુરે પણ આ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવે. દાસાનુદાસો ભવિતા, દાસનો દાસ થાવ. મનસ્મરેતા, મન આપનું સ્મરણ કર્યા કરે. અસુપતેર ગુણાસ્તે ગૃણિત વાક, વાણી આપનું ગુણગાન કરે. કરો તું કાય, મારું શરીર આપની સેવા કરે. આ જ વૈષ્ણવનો ધર્મ છે. અર્થો હરિરેવહિ, વૈષ્ણવ માટે અર્થ કયો? ધન કયું? તો કે ધર્મ હિ તે પાયો, યહ ધન ધર્મ હિ તે પાયો. આ જે સેવા રૂપી ધન છે એ જ આપણામાં ધર્મ છે, એ જ આપણું ધન છે. જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવાર.
કે જે ધનથી વ્રજનું સુખ મળે, તો કયા ધનથી વ્રજનું સુખ મળે? તો કે આપણે ઘરે બિરાજતા લાલચ, એના થકી વ્રજનો આનંદ આપણને મળે. એ જ આપણું ધન. અને એટલા માટે જયારે વૃત્રાસુરને માંગવાનું કહ્યું ને, કામો હરિર દિદૃક્ષૈવ, प्रभु को देखने की इच्छा, प्रभु को स्पर्शने की इच्छा, प्रभु को गाने की इच्छा, यही काम है. પ્રભુ આપને જોવાની લાલસા. કઈ રીતે? અજાત પક્ષા, નાના નાના ચકલીના બચ્ચાઓ માં જ્યારે ચરણ લઈને આવે અને એ માને જોઈને ચીચી ચીચી કરીને જે આખું આકાશ ગજવી દે, એમ ભગવાનને જોઈને એમના દર્શનની આવી લાલસા થાય. કન્યમ યથા વત્સતરાક્ષ સુધારતા, જેમ ભૂખ્યું થયેલું વાછરડું માને આવતું જુએ ને કૂદકા મારતો મારતો મા પાસે પહોંચે, આવી લાલસા. પ્રિયમ પ્રિયેવ વિશિતમ મિશન્ના, એક પ્રિયા જેમ પ્રિયતમને જોવા માટે લાલાયિત રહે. અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો જાત ચાહત કમલ નયન કો, નિસ્દિન રહત ઉદાસી. કિમ પરમ બ્રૂહી લૌકિકૈ વૈદિકૈ, જેને સર્વાત્મ ભાવે ઠાકોરજીને ગોકુલાધીશને હૃદયમાં ધારણ કર્યા છે, એને લૌકિક વૈદિક થી શું? જેનું ચિત્ત પ્રભુમાં છે અને સર્વસ્વ કરી પોતાના સર્વસ્વ જાણીને પુરુષોત્તમને હૃદયમાં પધરાવ્યા છે, એને પછી લૌકિક વૈદિકનું કોઈ પ્રયોજન રહેતું નથી. અને એટલા માટે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ, પ્રભુને પામવાની ઈચ્છા. છેલ્લે મોક્ષ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, અને એ ચરણ ક્યારે છોડવાની, સ્મરણ ક્યારે છોડવું નહીં. કારણ કે એ જ આપણું સર્વસ્વ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. વૈષ્ણવનો મોક્ષ કઈ જન્મ મરણમાંથી છૂટવું એ નથી. કારણ કે જે આનંદ આ ભૂલોકમાં છે ને, એવો આનંદ તો કોઈ લોકમાં નથી. ભાગ્યના વલ્લભ ભૂતલાય, આ ભૂતલ પર પધાર્યા, મહાપ્રભુજી કૃપા કરી. કારણ કે અન્ય લોકોમાં કદાચ ગતિ થાય તો એ કર્મોના ભોગ રૂપે, પણ ભક્તિ તો કેવલ ભૂલોકમાં સુલભ છે. એટલે તો કહ્યું ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. કારણ કે આ ભૂતલનું કોઈ વિશેષ પદાર્થ હોય તે ભક્તિ છે. કારણ કે અન્ય કોઈ લોકમાં ભક્તિ થઈ શકતી. તમે ક્યારેક કોઈ એવો ફોટો જોયો કે સ્વર્ગમાં કોઈ દેવતા બેઠા બેઠા માળા ફેરવતા હોય, પાઠ કરતા હોય, સેવા કરતા હોય? કારણ કે તે ત્યાં સ્વર્ગમાં દેવતાઓના ભાગ્યમાં એ છે જ નહીં. અને સ્વર્ગના સુખોમાં એવા ખોવાઈ જાય છે દેવતાઓ કે એમને પણ ભગવાન યાદ આવતા નથી. અને સ્વર્ગના સિંહાસનમાં બેઠા બેઠા પણ ઇન્દ્રને સતત ભય લાગ્યા કરે છે કે ક્યાંક કોઈ મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે. પણ કોઈ ભૂતલ પર બેસેલો ફકીર ભક્ત નિર્ભય થઈને બેઠો હોય છે, એક રાજાની જેમ બેઠો હોય છે. કારણ કે એના હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય હોય છે. તો ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું, એ જ મોક્ષ પુરુષાર્થ. જે વૃત્રાસુરે પણ વાત કરી,